ભરૂચના અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ, વાલિયા રોડ પર વરસાદી પાણી ભરાયા, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા. વાપી શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોની હાલાકી. નવસારીમાં ધોધમાર વરસાદ, નવસારી, જલાલપોર, ખેરગામ, વાંસદામાં વરસાદ. આણંદના ઉમરેઠ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદને લઈ રોડ રસ્તા જળમગ્ન, પાણી ભરાતા વાહન ચાલકોની હાલાકી. સાબરકાંઠામાં મુશળધાર વરસાદ, તલોદ, પ્રાંતિજ, હિંમતનગરમાં વરસાદ, તલોદમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો, પ્રાંતિજમાં 1.25 ઇંચ વરસાદ. સાબરકાંઠામાં વરસાદી માહોલ, પ્રાંતિજ શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી વહેવા લાગ્યા. અરવલ્લીના માલપુરમાં વરસાદ, અણિયોર કંપા, મોલ્લીમાં વરસાદ, ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી. બોટાદના ગઢડા તાલુકામાં વરસાદ, લાખણકા, અડતાળા, ખોપાળા, વીડી, ઉગામેડીમાં વરસાદ વરસ્યો, કોઝવે પર પાણી ભરાતા રસ્તો બંધ. બોટાદના બરવાળામાં વરસાદ પડતા પાણી ભરાયા, તો ખારા, ઢોલરિયારાપરા, કેશવનગર, કુંડળ દરવાજા, ખોડિયાનગર વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડા. ખેડાના કપડવંજમાં વરસાદને પગલે રસ્તા ઉપર પાણી વહેતા થયા, નીચાણવાળા વિસ્તારમાં પાણી, બફારાથી લોકોને રાહત મળી. અંબાલાલ પટેલની આગાહી મુજબ 23 અને 24 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી, પંચમહાલ, અરવલ્લી, ભરૂચમાં ભારે વરસાદ પડશે. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, 21 થી 27 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ પડી શકે. છવ્વીસ અને 27 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી. સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે. આણંદ, ખેડા, દાહોદમાં વરસાદની આગાહી, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં આગાહી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષે ઉઠાવ્યો વ્હાઇટ ટોપિંગ રોડનો મુદ્દો, વિપક્ષે કહ્યું વ્હાઇટ ટોપિંગ રોડ તૂટી રહ્યા છે. પૂર્વ રોડ કમિટી ચેરમેન મહાદેવ દેસાઈએ જવાબ આપતા કહ્યું કોંગ્રેસની નજર લાગી. એએમસીમાં વિપક્ષે ફરી એકવાર હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ઉઠાવ્યો, વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે ગંભીરા બ્રિજ પરથી ધ્યાન હટાવવા મુદ્દો લાવ્યા હોવાની વાત કરી છે. નવો બ્રિજ બનાવવો કે નહીં તેનો જવાબ માંગ્યો. એએમસીના અધિકારીઓ બ્રિજ બનાવે છે કે પછી પાપડ, આવા અધિકારીઓના મગજનો એમઆરઆઈ કરાવો. તો ઇન્કમટેક્સ બ્રિજ 4 ને બદલે 5 લેનનો બનાવી દીધો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં બાઉન્સર મુદ્દો ઉઠ્યો છે. શહેજાદ પઠાણે બાઉન્સર પ્રથા હટાવવા અગાઉ રજૂઆત કરી હતી. જનતા સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, મીડિયા કર્મીઓ સાથે પણ દુર્વ્યવહાર થયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્ટેન્ડિંગ ચેરમેનના નિવેદન પર કોંગ્રેસની કોમેન્ટ, સ્વચ્છતા એવોર્ડ લેવા મેયરને લાઇનમાં ઉભા રાખ્યા. કોંગ્રેસની કમેન્ટ પર દેવાંગ દાણીનો જવાબ, પરિશ્રમ કર્યો હોય ત્યારે એવોર્ડ મળે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મળતિયા સરપંચોને ગ્રાન્ટ આપતા હોવાનો આક્ષેપ, તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખના પતિનો આરોપ.
ગ્રાન્ટના અભાવે ગામડાઓનો વિકાસ રૂંધાય છે. ભાજપના નારાજ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ કન્યા કેળવણી અંગે સવાલ ઉઠાવ્યા. કહ્યું, સ્ત્રીઓને કામ મળે તો યોગ્ય વળતર નથી મળતું. સમાજમાં ફક્ત કેળવણીની વાતો કરવાથી નહીં ચાલે. જૂનાગઢમાં રાજકીય ગરમાવા વચ્ચે પ્રહાર તેજ. સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરિયાએ અડકતરી રીતે જવાહર ચાવડા પર પ્રહાર કર્યા. ખાટરિયાએ કહ્યું, જે પાર્ટીમાં જવું હોય તે જઈ શકો છો. આપના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં સભા થશે. 24 જુલાઈએ કેજરીવાલ અને ભગવંત માન સભા કરશે. આપની જનસભાને લઈ સાંસદ મનસુખ વસાવાનું નિવેદન. મનસુખ વસાવાએ કહ્યું, ગમે તેટલી સભા કરે પણ પીપુડું નથી વાગવાનું. ચેતર વસાવાએ ગુનો કર્યો છે એટલે જેલમાં છે. સભા કરવાથી કંઈ જેલમાંથી છૂટી ન જવાય. રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મગફળીના નકલી બિયારણ, સિંચાઈ કૌભાંડને લઈ હોબાળો. કેનાલોના ભ્રષ્ટાચારથી રાડોનો મુદ્દો સભામાં ઉઠ્યો. કોંગ્રેસના મનસુખ સાકરિયા અને પ્રમુખ વચ્ચે બોલાચાલી. અર્બન કોઓપરેટિવ બેંકના 8 ડાયરેક્ટરોની પેટા ચૂંટણી. મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ ઉમેદવાર. પૂર્વ સાંસદ શારદાબેનના પુત્ર પણ ઉમેદવારી નોંધાવી છે. 79 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 25 જુલાઈ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ. સાંસદ દેવસિંહ ચૌહાણના નિવેદનથી બ્રહ્મ સમાજમાં ભારોભાર રોષની લાગણી. બ્રહ્મ સમાજના અધ્યક્ષ અશ્વિન ત્રિવેદીએ કહ્યું, દેવસિંહે 70 લાખ ભૂદેવોની લાગણીને ઠેસ પહોંચાડી. સાંસદ દેવુસિંહે સર્જેલા વિવાદ અંગે બ્રહ્મ સમાજ આગેવાન હેમાંગ રાવલનું નિવેદન. દેવુસિંહે કર્મકાંડ, પૂજા, દેવ અને સનાતન ધર્મ અંગે વાણીવિલાસ કર્યો. દેવુસિંહ બ્રહ્મ સમાજની માફી માંગે. વાયરલ વિડીયો મુદ્દે દેવુસિંહ ચૌહાણનો ખુલાસો. કહ્યું, કાર્યક્રમમાં લોકોને સમજણ આપવા માટે બોલ્યો હતો. અલ્પ જ્ઞાન દ્વારા વેદ અને શાસ્ત્રની ખોટી માહિતી ફેલાય છે. સમાજના તમામ વર્ગનો આદર કરું છું. સાબર ડેરીએ પશુપાલકોની માંગ સ્વીકારી. 41 પશુપાલકના જામીન મંજૂર કરવામાં આવ્યા. સાબર ડેરીમાં રજૂઆત સમયે પશુપાલક અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. સાબરડીએ પશુપાલકોની બીજી માંગ પણ સ્વીકારી છે. મૃતક અશોક ચૌધરીના 2 સંતાનોને સાબર ડેરી નોકરી આપશે. નોકરીની બાહેધરી મળતા પશુપાલકોનો રોષ ઘટ્યો. સાબરકાંઠામાં પશુપાલકોના વિરોધનો 8મો દિવસ. 15થી વધુ દૂધના ટેન્કર પોલીસ બંદોબસ્ત સાથે લવાયા. ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકો નથી ભરાવી રહ્યા દૂધ. પાલનપુરમાં જીડી મોદી કોલેજમાં એબીવીપીનો વિરોધ. એનએસયુઆઈના વિરોધમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન. ઓરિસ્સામાં વિદ્યાર્થીની પર દુષ્કર્મના વિરોધમાં પ્રદર્શન. સુરતમાં સતત ચોથા દિવસે દબાણ હટાવ કામગીરી. ખાડીપુરને નડતરરૂપ બાંધકામને દૂર કરવામાં આવ્યા. દબાણ હટાવવામાં અવરોધરૂપ થનાર સામે કાર્યવાહી થશે. ગોંડલ ગુંદાળા રોડ પરની સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા મહિલાઓનો ચક્કાજામ. સિલ્વર કોમ્પ્લેક્સમાં દુકાનદારોએ ગેરકાયદે બ્લોક નાખતા પાણી ભરાયાના આક્ષેપ. અમરેલીમાં હોમિયોથેરાપીના નામે ધમધમતી બોગસ હોસ્પિટલ ઝડપાઈ. ડોક્ટર અને નર્સ વગર ઊભી કરી દેવામાં આવી હતી. માત્ર કાગળ પર જ હોસ્પિટલની કામગીરી. હોસ્પિટલના રજિસ્ટરમાં ખોટા દર્દીના નામ.